છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય. ત્યારબાદ એમને એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો. રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આ જે વ્યક્તિ સોહેલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે. રેન્જ આઈજી નિલદીપ રાયની ટીમ સાયલામાં નકલી ડીવાયએસપીને ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયામાં પોલીસ યુનિફોર્મ સાથેના ફોટો મૂકી અને અધિકારી હોવાનો દાવો કરતો હતો. મહિલાઓ અને પીડિત લોકોને મદદના બહાને સંપર્ક કરવા અપીલ કરતો હતો. સાયલાના નવા ગામનો રહેવાસી અને સોહેલ ખાન પઠાણ તરીકે ઓળખ થઈ છે. આઈડીઆઈજીની સ્કોડ સુદામણા રોડ વિસ્તારમાંથી આરોપીને ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરની અંદર ફરી એક વખત રેન્જ આઈજીની ટીમ દ્વારા એ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. રેન્જ આઈજી નિલદીપ રાયની ટીમ સાયલામાં નકલી ડીવાયએસપીને ઝડપી પાડ્યો છે. સાયલાનો યુવક ડીવાયએસપી બની લોકોને છેતરતો હોવાનો પણ ખુલાસો થયો. સોશિયલ મીડિયામાં પોલીસ યુનિફોર્મ સાથેના ફોટો મૂકી અને અધિકારી હોવાનો દાવો કરતો હતો. પોતે દાહોદ ડીવાયએસપી અને બાદમાં કચ્છમાં બદલી થયાનો પણ ખોટો પરિચય આપતો હતો. મહિલાઓ અને પીડિત લોકોને મદદના બહાને સંપર્ક કરવા અપીલ કરતો હતો. રાજકોટ રેન્જ આઈજી સ્કોડને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી. તપાસમાં યુવક કોઈ પણ પોલીસ સેવામાં ન હોવાનું પણ સામે આવ્યું. સાયલાના નવા ગામનો રહેવાસી અને સોહેલ ખાન પઠાણ તરીકે ઓળખ થઈ છે. મધ્યપ્રદેશની એક યુવતીને વિશ્વાસમાં લઈને 22,000 રૂપિયા પડાવ્યા હોવાના પણ આક્ષેપ છે. સાયબર ક્રાઇમમાં ફસાયેલા નાણાં પરત અપાવવાના બહાને છેતરપિંડી પણ આચરી છે. આઈડીઆઈજીની સ્કોડ સુદામણા રોડ વિસ્તારમાંથી આરોપીને ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન નકલી ડીવાયએસપી બનીને ફરતો હોવાની પણ તેઓએ કબૂલાત કરી છે અને ત્યારબાદ પોલીસે તેમની સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ પણ કરી છે કે તમારી સાથે કોઈ પણ જાતની છેતરપિંડી થઈ હોય તો પોલીસનો સંપર્ક કરવામાં આવે અને સાથે સાથે આમને કેટલા લોકોને છેતર્યા છે, કેટલા લોકો સાથે તેઓએ આ રીતની વાતચીત કરી અને ખોટી આઈડેન્ટિટી આપી છે કે હું ડીવાયએસપી છું તેવી પણ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે અને રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા આમનો પર્દાફાશ કરી અને નકલી ડીવાયએસપી બનીને ફરતા આ સાયલાના યુવકની અત્યારે હાલ ધરપકડ પણ કરવામાં આવી છે. મિત્રો સાયલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની અંદર બીએનએસની કલમ 204, 205, આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો પોતાની રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખાણ આપવા બાબતેનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આની અંદર રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આ જે વ્યક્તિ સોહેલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે. રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે. છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણેની વાતચીત કરી અને પોતાના એક ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલો હોય એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ત્યારબાદ એમને એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો. જે વાતની બાતમી હકીકત રેન્જ જે છે રાજકોટ રેન્જની જે ટીમ છે એમને મળતા આ વ્યક્તિની ગઈકાલે સાયલા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થયેલી છે. હાલ આ વ્યક્તિ જે છે એ પોતે સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે. આમણે પોતે આવા બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ અથવા આવી બીજી કોઈ માહિતી એમનામાંથી મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે.
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.